ડભોઈનું ઐતિહાસિક વઢવાણના તળાવ હાલ સુકાવાને આરે છે. તળાવમાં માત્ર 3 થી 4% જ પાણી બચતા મૂંગા પશુઓ અને પક્ષીઓ પાણી માટે વલખા મારવા માટે મજબૂર બન્યા છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું વિશ્વ પ્રસિદ્ધ અને ગાયકવાડી શાસનની ધરોહર સમાન વઢવાણા તળાવ આજે વહીવટીતંત્રની ઘોર નિષ્કાળજીને કારણે સુકાઈ જવાના આરે પહોંચ્યું છે. ચોમાસાના આગમનને હજી આશરે 20 દિવસ જેટલી વાર બાકી છે, ત્યારે આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ ધરાવતા તળાવમાં માત્ર 3 થી 4% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. પરિણામે સ્થાનિક પશુપાલકો, ગ્રામજનો અને અહીં વસવાટ કરતા હજારો પક્ષીઓ માટે પીવાના પાણીનું મોટું સંકટ ઉભું થયું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આસપાસના 30 ગામોની સુખાકારી અને પશુ પક્ષીઓની તરસ છીપાવવા આ તળાવ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આજે અધિકારીઓની ઉદાસીનતાને લીધે તળાવના તળિયા દેખાઈ રહ્યા છે. વઢવાણા તળાવ દેશ વિદેશના પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. હાલ કાળઝાળ ગરમીમાં અહીં ભારતના જુદા જુદા પ્રદેશોના આશરે 60,000 જેટલા સ્થાનિક પક્ષીઓ આશ્રય લઈ રહ્યા છે, જેમને હવે પાણી વિના સ્થળાંતર કરવાની નોબત આવી છે. બીજી તરફ આસપાસના માલધારીઓ અને ખેડૂતો માટે પોતાના ઢોર ઢાકરને પાણી ક્યાં પીવડાવવું તેની કફોડી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નહેરો મારફતે તળાવમાં પાણી કેમ ન છોડાયું તેવા સવાલો સાથે સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.